પાટણ જિલ્લાના હારીજ તાલુકા ખાતે જલિયાણ ગ્રુપ આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત હારીજ જલિયાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ ડાયાલાલ તથા જલિયાણ ગ્રુપ દ્વારા આજરોજ શનિવારના જલિયાણ સોસાયટી પરિવારના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી વિધિવત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસપીઠ પર પોથીયાત્રા કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક કથા વાચક શ્રી જયા કિશોરીજીનું જલિયાણ પરિવાર દ્વારા વાજતે ગાજતે ભવ્ય સામેલ કરી કથા મંડપ ખાતે પહોંચી બિરાજમાન થયા હતા. તો કથા વાચક શ્રી જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલા ભક્તજનોને 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે. તો 7 દિવસીય કથાના ભાગરૂપે જલિયાણ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે બેઠક વ્યવસ્થા, ભોજન, પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.